રામ જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં. હલો ભાઈ, નામી હવાર થઈ ગઈ, ખૂબ ઘુમરા મારી લીધા છે. 9:30 વાગી ગયા હે, બરાબર ને? અમારે બાન બાપુ અગ્નિ ગયા ભાણવર નહીં. કેમ ગયા ભાણવર? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બા ગયા હે દાઢ પડવા, એક હજી રહી ગયા તે દુખાવો કરતી પાડી નાખે કાંઈ ને. બરાબર, એક જ રહી? કેટલી રહી? લગભગ એક જ રહી એમ કેતા હતા. એ જ દુખે. ઠીક. તો ભાઈ બા ગયા હે દાઢ પડાવવા. આપણા વિવાન દિન જ પડવે. હા, ચાલો ને ચાલુ હે. આજે 17-18 વર્ષથી જેવી દુખે ને એવી વરી 1-2 વર્ષ થાય ને તો એક બે ઉડાડી આવે. દાંત બધા એવા ને એવા હે કા? દાંત એવા ને એવા હે. ડાયટ તકલીફ કરે હે. ડાયટ જો કે રાજુભાઈ ને અવડા નહીં, કાંઈ વ્યસન નતું આજ દીધી. હવે વરી મસાલો ને ચાતા જો કે ઘણા વર્ષથી પીએ હે, પણ મસાલો તો રાજુ 1 વર્ષથી જ ખાય છે. પણ એની પહેલા વ્યસન હતું નહીં ને, એની પહેલા એની ડાયટ વધારે બગડ્યું છે. વ્યસન પછી એ બધું સારું થઈ ગયું. એને લોહી નીકળતા મોઢામાં. હા, અંદરથી લોહી નીકળતા પેઢાઓમાંથી. ને ડાયટ એ ટૂંકમાં વધારે પડતી ભાંગે. કુંદરે ના હોય, હળોય ના હોય તો એ ડાયટ ઓટોમેટિક ભાંગે. એટલે વ્યસન જરૂરી છે. મસાલા બસાલા ખાતા રહેવું, મજબૂત રહીએ. હા, લાકડા ચાવી દે સુરભીબેન ત્યાંથી હું કરે. અને અમારા ભાઈને શરદી થઈ ગઈ છે. બાકી કંઈ વાંધો નથી, પણ શરદી છે એટલે હું થોડુંક આમ અણશક્તિ જેવું થઈ ગયું હોય. તો આવતા નથી બિલકુલ, પણ અણશક્તિ કદાચ થઈ ગઈ હશે. તે આજ ભાઈ મને પૂછે છે ભણવા જાઉં કે ના જાઉં. હું નક્કી કર્યું, નિર્ણય નથી લઈ શકતો. તમે કયો એમ કે નથી જાવ એમ કહે છે. ભણવા નથી જવું, શરદી થઈ ને એમાં ભણવા નથી જવું. કંઈ વાંધો નહીં, અણશક્તિ હે, કંઈ વાંધો નહીં. આજ ના જાય તો પછી કાલ હરાડે હે ને, તો કાલ શનિવાર હે એટલે બપોર સુધી જ હોય, એટલે કાલ કદાચ જઈ આવીએ. બરાબર ને? કાલ જવું જ છે, ફરજિયાત છે. કંઈ વાંધો નહીં. કાલ બપોર સુધી હોય ને તે જાહે. અને સુરભી નહીં બહુ વાંધો નથી, આપણે રવિવારે મૂકી આવીએ, બહુ વાંધો નથી. શું થાય છે? હા, સુરભી નહીં કદાચ શરદી જેવું લાગે છે. કાલનો હું તો હું ગરમ પાણી પીવડાવું હું. કાંટો સાંજે પીવડાવ્યો હતો ધરારથી. હા, હીરો સાચી ને. ઓલો નાશ લેજો, ગરમ પાણીનો નાશ લ્યો ને તો એ ફાયદો જ કરે. ટૂંકમાં ફેફસામાં ગરમ અવાજ આવી જોઈએ, એટલે ઓલા કીટાણુને મારે એમ. તુલસી પાન ખાતી રહેજે. તુલસીના પાન ને એ બધું એ નાખીને એનો નાશ લેવાય. બરાબર ને? હા, તો એ કરો. અને હાલો, મારે રાજુભાઈને જરાક આપણે ઓલો ભૂકો ભરવાના જે થાંભલા ખોડ્યા ને ત્યાં કાદી થઈ ગઈ છે, એટલે ટૂંકમાં ખડ ઊભું છે મારા જેવડું. એ જરાક ભૂસણીયું કરી નાખીએ. અમારી બાજુ લુગડા હુકવે, ભૂકો ભરવાનું દ્વારા થયું છે ત્યાં, પણ લુગડા હુકવાની દોરી બંધાઈ ગયું છે ત્યાં. બાપુ કે ત્યાં અંદર જવા એમ નથી, જરાક ચોખ્ખું કરી દો. અને આપણે જે ઓલી પાઇપ રાખવાના છે ને પતરામાં ઊભા કરવા હાટું આડા, એ જરાક ઠેકાણે પહોંચાડ દઈ. ત્યાં કૂટાઈ છે, કટાઈ જાય. એમને હાંધા કહી રહી, ઊંઘ તો ના કટાય. વેલ્ડિંગ કર્યું ને ત્યાં કટાઈ જાય. તો હાલો જરાક એની વિધિ અમે કરવા જાય. ભાઈ રાજુ, એ ભાઈ રાજુ, કેમ છે ભાઈ? મજા છે ને? લગાડ દો. રાજુભાઈ ધીમું બહુ બોલે, અને એક સુરભીન મમ્મી ધીમું બહુ બોલે, એટલે માઇક એને જેમ બને ને એમ ઘરે આગળ ઓઠ નજીક પડે ને ત્યાં લગાડવું પડે. એમ કેમ આપણે ઓલું ભૂકો બનાવવાનું કર્યું છે ને, ત્યાં ઓલું ખડ છે ને ફાટેથી જરાક આડાવરું આમ કરી નાખી, અને ઓલી લાઈનું છે ને એ ત્યાં રાખવી જ ભલે ને. આના ઉપર આમ લગાડી દઈએ એટલે કટાય નહીં. હા, એ થાય. બરાબર ને? હાલ તો એ વિધિ કરીને જરાક હું સુરભીને પાણી નાખી દઉં. હા, ગરમ હે. ક્યાં ડોલ હાલ લઈ લે, નાખ દો. કે આંદામ લેતી જા. ઠીક. હા, બરાબર, ડોલ જ લઈ જાવ એમ. લઈ લ્યો. હા, વરસાદના લીધે કઈ મગજ નથી પૂગતો. નહીં રાજુભાઈ, હું કામ કરું એ વરસાદ ચોખ્ખું શું કામ કરવું? હા, ખડ કેમ ચોખ્ખું કરવું? આ લુગડા ને હુકવે છે ને. ઓય હા, તો કરી નાખાય.
હાલ હો ગઈ બધું ઇલેક્ટ્રિક થી જ કામ થાય અહીંયા સગડી છે ઇલેક્ટ્રિક ફંક્શન વાળી છે બોલે બેન પ્લીઝ કંઈક ફંક્શન નક્કી કરો એમ કહીએ છે હાલો તો પાણી નાખી દીધું ને હવે અંબે જાય અમારા કાંઈ અને ઓલું જો આપણે મેન લાઈન અહીંથી દીધેલી છે ને હજી આપણે અહીંયા ઓલું લગાડવાનું બાકી છે સ્ટેબિલાઇઝર અંધારું બહુ છે ને એટલે દેખાય નહીં જો અહીંયા છેડે મારેલ છે અને હું ભેજું મારું કે એને આપણે અહીંયા ક્યાંક રાખી દઈએ ને તો પાણીથી બધી હોય તે ભેજમાં સેફ રહે અહીંયા અને ઓલી બાજુ આપણે ઓસરીમાં માળિયા ઉપર રાખ્યું ને તો ત્યાં વળી નવે કાંટે હાંધા કરવા જો હે નવા એના કરતાં અહીંથી જ મૂકીએ એટલે આખી મેન લાઈન અહીંથી ચાલુ થાય છે જોઈએ હાલો હવે બપોરે કે કાકા ફ્રી હે ને તો કાકાને કીધું હે હાલો ભાઈ તો આપણે હવે આવી ગયા છે જો અહીંયા આપણે અઘોચરમાં અને અઘોચર કરી નાખ્યું હે ઈર કેવડી હશે રાજુ આમાં બહુ હે દવાથી એ ના મરે અને આમાં ઈર બહુ લાગુ પડી ગઈ છે અતિશય ઈર જો આ બાજુના પાન સાફ કરી ગયું જો આ દેખાય ને કારું એને હા સાફ કરી ગયું છે અને અમારા પાઇપ તે દી નામ ઘા ખાઈ હતી એને આપણે મેળ આવે ને તો ઢારિયામાં ઓલા પીઢિયા જે છે ને એના ઉપર મૂકી દઈએ એટલે કટાવાથી બચાવી હગી આમ તો જો કે ઘડીખામાં ના કટાય આ પાઇપ પણ જે આપણે વેલ્ડિંગ કર્યું ને ત્યાં હાંધો છે એ કટાઈ જાય અને લગભગ કટાઈ ગયો છે લાગુ પડી જાય એમાં કલરનો પીસો મારી દઈએ ને તો વાંધો ના આવે અને જરાક આ ખડ થઈ ગયું ને એ આપણે સાફ કરી નાખી કેમ કે જો અહીંયા ફરતી બાજુ દોર્યું બાંધી દીધું જ્યાં મેળ આવ્યો ત્યાં દોર્યું બાંધી દીધું હે ઓહો તો આ સોડવી જો હે ને હા કપડાં સુકવવા માટે થઈ અને અહીંયા બાંધી દીધી અને કપડાં આપણે વાં સુકવતા ને એ બધી દોરીઓ કાઢી નાખી છે કેમ કે કંઈક ત્યાં ટ્રેક્ટર કે આપણે લઈ જવું હોય ને તો ત્યાં દોરીઓ બધી વારે ખેરે આડી આવે હા હાલે કપડા હાટું સ્પેશિયલ નાડો બાંધી બબે તંતન હેરો હા બસ ભૂકો આપણે ભરી નહીં તો હાલે અહીંયા બરાબર બે ઉપર રખે ને એક અહીં ક્યાંક રખાય હા ડબલ હા અને આપણે ક્યાંય જગ્યા ને ત્યાં છે આપણે આમાં ગમે ને પણ એક છે થાંભલો ખોડવો ને એટલે ભેહુનો ખીલો નાખું તે પછી ક્યાં વાત રહી નકર આ બધો ખરાબો છે માલનું ચરિયાણ એવડું થાય છે પણ ભેહું ચારવાની ઉકલતી નથી લગભગ 25-30 વીઘા જેવું હશે અહીંયા ખરાબો આપણે માલ ચારવા જેવું અને બાકી 700 વીઘાની ધાર તો આપણે જે ઓલી છે એ તો છે જ ગૌચરની ધાર છે એ લગભગ 450 વીઘા જેવું નંબર હે ગૌચરમાં આપણા ગામમાં હા કીએ હે હા 450-500 વીઘા જેવું ગૌચરમાં નામ બોલે છે ને ધાર આખી થઈ અને એ તો 750 વીઘા જેવી ધાર છે અંદાજે પણ ભેહું ચારવી ઉકલતી નથી કોઈને હવે ભેહુનો પૂરો હવે ના ઉકલે હા અને ચાર્યું બહુ તેન કાને બહુ ચાર્યું બહુ પોણાવારી જઈ ગયું અને રાજુ તો હજી શાયરી ને એનાથી તો ટૂંકમાં પાલભાઈ નો હિસાબ કરીને તો પાલભાઈ તો ઝીણકો હતો ને પેલા બીજામાં ભણતો ત્યાંથી છે નોખો થયો ને ત્યાં સુધી આજથી 10 વર્ષ પહેલા ત્યાં સુધી પાલભાઈ ભેહું શાયરી સિઝનમાં હા એટલે અમારો પાલભાઈ સ્પેશિયલ હા પાલભાઈ સ્પેશિયલ ગોવાર જ છે અને કલાકાર એમાં જ થઈ ગયો એ ભેહું ચારતા ચારતા ભોજન લલકારતો હોય કે ઓડે હોવાય જાય હા પછી ઘણી જગ્યાએ ભજનમાં જતો ટૂંકમાં રૂપિયા લેવાનું ને એ કઈ નતું ખાલી મોજ શોખ થી ભજન ગાવા ગમે ત્યાં પ્રોગ્રામ હોય ને તો એ જાતો પછી ગરબામાં ને એમાં ત્યાં હોય જ એટલે એવી રીતના ભાઈ અમારા ભેહું ચારતા પાલભાઈ કલાકાર થઈ ગયા છે તો હાલો જો બાપુ ફરતે થી ત્યાં લઈ લીધું છે ફાટો મારી દીધો હે ટ્રેક્ટર અહીંયા હાજર હે દોરીયું છોડી લઈએ એટલે અંદર થોડું કાઢી શકીએ આપણે ભાઈ આપણું કામ અધૂરું રહી ગયું વાહ હે ને વરસાદ ચાલુ થઈ ગયો એમાં રહી ગયું બીજા નંબરમાં કાકા આવ્યા હતા તે ઓલું સ્ટેબિલાઇઝર ફિટ કર્યું હે તે એમાં વળી અમારું કામ રહી ગયું અધૂરું આપણે જે ઓલું ખડ કાઢવું હતું નહીં માઇક નથી લગાડ્યા પણ જો વરસાદ ચાલુ થઈ ગયો હોય એનો અવાજ વધારે આવતો હોય માઇક ખિસ્સામાં ઢગલો પડ્યો હોય આરસ થાય છે માઇક લગાડવાની હવે ધીમું પડી ગયું 10 મિનિટ જોરદાર આવ્યો હતો વરસાદ તો એ ફરિયામાં જો પાણી છે એ બધા બારા નીકળી ગયા હે અને આ ટાઈપનો કંઈક અત્યારે વરસાદ ચાલુ છે આજે છે 4 તારીખ 5, 6 અને 7 તારીખ સુધી સિસ્ટમ બતાવે છે પછી થોડુંક નબળું પડે એવું દેખાય છે પછી વરાપ આવવી જોઈએ એવો અંદાજ આવે છે એટલે અત્યારે વરસાદ ચાલુ છે આપણું કામ અધૂરું છે અહીંયા આપણું સોલાર સિસ્ટમ બધી કમ્પ્લીટ કામ કરે છે જો સેવિંગ બતાવે છે આપણે જે ચાલુ રાખ્યું ને તે દીનું આ ટાઈપનું આમાં બતાવે છે સોલારમાંથી કેટલો પાવર આવે કેટલો બેટરીમાં જાય કેટલા એમ્પિયર કેટલા વોલ્ટેજ ટોટલી ઓટો સિસ્ટમ છે જો આ બેટરીના 12 વોલ્ટ છે 13.35 વોલ્ટ બેટરીને દે છે 4.4 એમ્પિયરથી ચાર્જ કરે છે સોલાર મેક્સિમમ
600 વોટ પાવર પેનલનો લીએ છે ને 26.8 વોલ્ટ કાઢે છે 2.3 એમ્પિયર. એ અત્યારે સોલારનો આવે છે ચાલુ વરસાદમાં. તો આ ટાઈપની સિસ્ટમવાળું આપણે આ લગાડ્યું છે. મોડ સેટિંગ ઓટો, આમ આખું કંટ્રોલર છે ને ઓટો સિસ્ટમ છે. 24 વોલ્ટની બેટરી મારો ને તો 24 વોલ્ટ પકડી લઈએ. ઓટો સિસ્ટમ છે, આમાં આપણાથી મેન્યુઅલી કંઈ ના થાય. તો આ સિસ્ટમ આપણે આખી લગાડી છે. આ લિથિયમની બેટરી છે. અમારે આનું જે પેકિંગ બનાવવાનું છે ને લોખંડનું, એ આપણે વિડીયોમાં આગળ વાત કરી હતી. એનો ટાઈમ હજી ઓલા ભાઈને છે નહીં. તો કોક દીકાની આપણે પેટી બનાવી લેવું. જ્યાં ઓલો ભાઈ ફ્રી થાય ને કારીગર પેટી બનાવવાવાળો, તો અહીં અત્યારે આવા હાંધા હલાડા કરીને અમે ડાયરેક્ટ છેડા મારી દીધા છે ઇન્વર્ટરના. આ થોડોક પ્લસનો છેડો ગરમ થાય છે. આ ગરમ થાય છે એટલે આને હાવ કાયદેસર ફિટિંગ કરીને ત્યાં કાયદેસર થાય. અને થોડોક જે પ્રશ્ન આપણે ઇન્વર્ટરનો ઓવરલોડવાળો લઈ જાય છે. ઓવરલોડ અને લો બેટરી. બેટરી ફૂલ ચાર્જ હોય, મેન લાઇટ આવજાવ કરે ને ત્યાં સોલારનો ના બે નથી થતો ને ફિટિંગ, ત્યાં ઓવરલોડ બતાવે છે. પણ કાલનો હજી એ પ્રશ્ન થયો નથી. અને એના સોલ્યુશન માટે પેનલનો પાવર આવે છે ને, એના માટે આપણે જૂનો એક બોર્ડ પડ્યો હતો ને એની સ્વિચ મૂકી દીધી. આને ખાલી એકવાર બંધ ચાલુ કરો ને એટલે પાછું કમ્પ્લીટ થઈ જાય છે. પણ હજી જરૂર નથી પડી. જોઈ કંઈ જરૂર પડે કે હવે આપણું હરાડો થઈ ગયો છે કે પછી કોઈ મેલડીયા ભૂવા વગર જોવરાવવું પડે, હું વાંધો છે એ. તો અત્યારે કંઈ વાંધો નથી. જો અત્યારે સોલારથી ચાર્જિંગ થાય, મેન પાવર બંધ છે. ટૂંકમાં સોલારથી જ ચાર્જિંગ કરે છે. આમ આપણે પાવર દીધેલ છે પણ છતાંય ચાર્જિંગ કરે છે સોલારથી. એટલે આપણા ટૂંકમાં યુનિટ બચાવે છે, સેવિંગ કરે છે પાવર. જોઈએ અહીંયા લખેલું આવે છે 16.8 કેવી પાવરનો બચત કર્યો, 134 રૂપિયાનો ફાયદો થયો છે. યુનિટ બચાવે છે ટૂંકમાં, એટલે આમાં બધું બતાવે. અને આને આપણે સોલારનો પાવર 40 એમ્પિયર સુધીનો દઈ શકો, એથી વધારે ના દઈ શકો. અમુક આમાં આવે ને એસએમયુ ખાલી આવે, આરએમપીપીટી નથી આવતું ને, ખાલી એસએમયુ આવે ને, એ 50 વોલ્ટ સુધી 50 એમ્પિયર સુધી સપોર્ટ કરે. તો એ ટાઈપની કંઈક આપણે સિસ્ટમ ફિટ કરી છે. રોબોટ અહીંયા મૂકેલો છે, ઘણું બધું રોબોટ બાયપાસ કરેલો છે. કેમ કે અર્થિંગ ક્યાંક લઈ લઈએ છે એટલે ઓટો મોડમાં આપણે નથી રાખી શકતા, તો ટૂંકમાં નથી લેતું લોડ. એટલે એ ટાઈપની સિસ્ટમ છે. અને આમથી સોલારના દોયડા જો આથી હોલ કરીને લઈ લીધા છે ઉપર મેળી ઉપરથી. તો આ ટાઈપનું કંઈક આપણે ફિટિંગ કરી લીધું છે. અને વરસાદે બંધ થઈ ગયો છે. જો હવે ઝીણા ઝીણા છાંટા કન્ટિન્યુ છે. ઓલી બાજુ આપણે ભારતીબેનનો ફોન ચાલુ છે, ઝીણકા ફૂઈ ચોખંડાથી. એ અહીંયા વાત ચાલુ છે. તો મગલીબેન હોત તો વાત આપણે લઈ લેત વિડીયામાં. ભારતીબેનનો અવાજ આપણે લેવાની ના પાડતા હતા એક દી, એટલે હવે આપણે એનો નથી લેવો. ઓલી બાજુ રોટલા સોનલ બનાવવા માંડ્યા છે. કેમ કે વરસાદ જેવું હોય ને એટલે એ સગડીને બધું આપણે આના ઉપર નથી રાખ્યું. હા લે, એ તો હું જોતોય નથી. સુરભીબેન આમ તો જો કે એની જે સેટ નોટુન છે ને એ બધું અહીંયા કરે જ છે તૈયારી, અને વાંચવાનું હાલે છે. અને ભૂખ લાગે ને તો સુરભીને વધારે ખાવાનું નથી, એટલે ઓછું ખાય છે ને, એટલે જ્યાં ભૂખ લાગે ત્યાં થોડુંક ખાઈ લઈએ છે. તો બેન બે ખાઈ છે મમરા. ઓકે, કરો એન્જોય. હાલો. જો પાછળ દેખાય મસ્તીનું ચોખવાણું બની ગયું છે. અને અમારા જલાભાઈ કંઈક શું કહો જલા? મારે વિડિયો ઉતારવો દી મે. વિડીયો ઉતારવો હોય કે દ્યો ને, પછી એને શું કહેતો હતા ઘણી તું વિડીયો બનાવું બોલતા બોલ. પછી ના રામ રામ. જો જો આ બધા કલર ના એ બધું આ ડાબલી આવી ગઈ. તો ભાઈ આપણે છે ને ઓલી ઉંમર રાખવાની જે આ પાઇપ લીધા હતા ને, ઇંગલતા ના કહેવાય આને, ખબર નહીં શું કહેવાય. પણ એમાં આપણે હાંધા હલાડા કરી અને વેલ્ડિંગ કર્યું હતું ને, એ માંડ્યું છે કટાવા. તે આપણે કલરની ડબલી જડી ગઈ છે. અમારા જલાભાઈ કહે ને કલરની ડાબલી જડી ગઈ ને, તે કે કલર કરે છે. આ વેલ્ડિંગ જે માર્યું ને આપણે કલર કરી દઈએ ને તો કટ ના લાગે. અટાણે જેવું તેવું હાથથી આમ તો ઘણી નાખ્યું રોગું, આમ ત્યાં કોરું જ છે, વાંધો નથી કંઈ. થોડોક ફેર પડવો જ પડી જાય. તો જ્યાં બધી ચેનલું છે ને એને હાંધા જ્યાં જ્યાં છે ને ત્યાં કલર કરી દઈ. અને પલટી મારવી દે ને ભાઈ.
અહીં પલટી લાગી જાય ને તો કલર બધો એમાં ખાડા ખડબા હોય એમાં ઉતરી જાય તો વાંધો ના આવે, કટ ના લાગે. આમ તો કેટલા 4 પાઇપમાં કર્યો હે, 2 તો ટૂંકા રાખવાના, 6 ટોટલ રાખવાના છે ને આપણે આમાં એમાં. ને આ બાજુ 5 વાગી ગયા ને એટલે ભેહુંનું કામ ચાલુ થઈ ગયું હે. ભેહું દોવાઈ ગયું હે અને હવે પાણી પાઈ અને ઉપલા ખીલાઈને વયું જાય. ઓલી ડાબલી લેતો આવું. હા લેતો ડાબલી જા. હા કમલેશભાઈની જ કોમેન્ટ હતી કે જલ્લાભાઈ કે ખેતીનો વારસો જાળવી. રાજુ એને હાથથી લૂઈ નદાયું કરી લે રાજુભાઈ, જરાક આમ નદાયો પાઇપ કરીને હાથથી લૂઈને કર કલર. નરેન્દ્રભાઈ દેવાણીની કોમેન્ટ હતી કે ઓલું લપુડું કૂતરું હતું એનું કે શું થયું રાજુભાઈ? લપુડા કૂતરાને શું વિધિ કરી હતી એ કે લપુડું કૂતરું હતું ઉનાળે આપણે એને અહીંયા ફાવ્યું નહીં મોટા. પછી શું થયું? આંબેડી મૂકી આવ્યો તો કે શોખીંડે? મૂકવા જવાય આપણું કૂતરું. હા અમારું ભાઈ લપુડું કૂતરું હતું ને આમ તો કમલેશભાઈ કીધું હતું કે એને કોથરામાં ભરીને મૂકી આવો ક્યાંક. છેલ્લે પછી કમલેશભાઈ અને નરેન્દ્રભાઈ અમારે એ જ રસ્તો લેવો પડ્યો. કોઈ વિડીયો જોતા હોય આપણા વ્યુઅર ને કોઈને એ લપુડું કૂતરું આડું આવ્યું હોય તો જરાક કોમેન્ટમાં કહેજો. બાકી ફોટો મોકલજો તો અમને આઈડિયા આવે કે અમારું હતું એ જ છે કે બીજું હે. બાકી આપણે એને મૂકી આવ્યા હતા ને હદ કવરાવ્યા હતા, નકર આપણે આમ દયા આવે એને જોઈ તો એવું બિચારું હતું, પણ હદની બહાર કવરાવ્યા હતા. રાતે હૈકે હુવા નતા દીધા, ખાટલા ઉપર ચડીને હુઈ જતું ભેગું, એટલે ફરજિયાત એને મૂકવા જવું પડ્યું અમારે. એટલે એને અમે મૂકી આવ્યા હતા અને પાછું તે દીનું આવ્યું નથી. અડગોથિયું ખાઈ ગયો. આજે વરસાદ નામી આવ્યો હતો, નામી એટલે વધારે જ નહીં પણ કાચો પોચો અડધો કંઈક જેવો હતો. ગઈકાલે આખા દિવસનો હિસાબ કરીને તો 3 ઇંચ જેવો હતો અને તળાવમાં આપણે પાણી આવ્યું છે લગભગ અડધું તળાવ. આજ તો હવે નક્કી નથી બાજુ જવાનું, જાઉં તો વિડીયો બનાવીને કાલ વિડીયોમાં બતાવી. તો એ ટાઈપના કંઈક સમાચાર છે. અને સુરભીબેનને આમ તો સારું છે પણ માથું દુખે છે અત્યારે. બાએ ડાઢ પડવીને આવી ગયા છે. બા શું કહીએ તબિયત પાણી રેડી મોઢાના? જરા જરા દુખાવો થાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ દાંત પડવી એમાં ઠીક હે. હવે હું દવા આજ ગોળી નથી પીધી ને, હવે અહીં દવા પીવાની છે. ઠીક હે, તો દુખાવો તો અહીં મટી આવે એમ ને? ના બધું થોડો હોજા હે. પાડ્યું એટલે હોજા આવી જાય. હોજા આવી જાય તો અહીં દુખાવો નથી થતો. હવે આમ જરા હા એ હવે ઓલો નાખીએ ઘા ઠરે પછી દુખે આ એવું હોય ને. પડવું કરતા ને અમને ટાઈમ લાગતો જતો. ભાભીએ બતાવ્યું તો એ તો પાડી ના દેતા. હા અહીંયા ભાણવર પડી ગોપડીમાં હે નવું દવાખાનું માંગ્યું. આજે 4 મહિના થયા. ઠીક હે. ડાંગર આવ્યો છે ટૂંકમાં. ગોપડીના. ઠીક હે. કામ કેવું છે ડૉક્ટર? બહુ સારું છે. કોઈ પાડવામાં દુખાવો નથી, ઓડિશનમાં ને બિલમાં એ કંઈ બહુ ના કહેવાય. હા સામાન્ય પસાર નહીં થાય એમ કે એમાં ફોટા બધું પડવી લીધું પાડ્યું. ઠીક હે. જળબામાં હું કહેતી હતી ને કે આમ કટાકા થાય એ બધું મેં જોયું. હા એમાં કંઈ આવે? એમાં આવે પણ એ કહે કે આ તમારી રીતે તમારે ધ્યાન રાખવાનું ને આ તમારે એ કે બીજા દાંત નથી ને અહીંયા એટલે એને સપોર્ટ નથી થતો એટલે એ કે એ તકલીફ વધારે થાય. એટલે ખટાકા કે દાઢના દુખાવા? ના દાઢ ના નહીં, આ ખટાકા થાય ને. ઠીક હે. એ કે તમારે બીજી હામી દાઢ હોય ને હા હતી નહીં એટલે દાઢું હામ્યું તોય કે રઘુમાં એટલી તકલીફ ના થાય. બરાબર. હા એટલે આનકોર આ એક હતી ને આ ઉપલી તો પડી ગયું છે. હા આ સાઈડની જ છે દાઢું. ઠીક હે. એક સાઈડ ખાલી? હા એટલે એ કહે કે એને કારણે વધારે થાય. ઠીક. હા એક સાઈડ છે ને એક સાઈડ નથી એટલે થાય છે. આમ રગ હા ત્રાહો આડ આવે ને. હા એટલે એમ વધારે છે. આમ થાય કે તમારી રીતે બધું સારું આમ ધ્યાન રાખવાનું. હા નિરાયતે ટૂંકમાં ખાવામાં થોડુંક ધ્યાન રાખીને ખાવ તો ના. ઉઘરાશી બહુ નહીં શીખે, મોઢું બહુ ખોલવાનું નહીં કે. બરાબર. ચોકેડો હે પણ બહુ સારો છે ડોક્ટર ને બિલમાં એ બહુ સારું કહેવાય ને. ના ખંભાળિયાથી બધે સારું હે બા. ખંભાળીએ એકવાર સાફ કરાવ્યા એને દવા દીધી. હા 1000 રૂપિયા મેળ કરી લીધો હોય થઈ જ જાય. હા મૂકે જ નહીં. બહુ સારો છે છોકરો તમને. નકર અહીંયા ઓલા બીજા આગળ ગયા હતા મુસલમાન હતા ને એ ડોક્ટર સારો હતો પણ એ હજી દઈ ને પછી ઘણી વાર એમ કે બેહો આ એને જરાક વાર આપણે બેહાડે
એટલે ન્યા આમ ઊભું કે નહીં થવાનું. ઠીક હા ચક્કર કે ના પછી આપણે આડ જ લઈ લઈએ, દાંતની સ્યારી વાહો આડ લઈ લઈએ હા ને પછી ખેંચવા ટાણે જરાય દુખાવો જ નથી થયો. ઠીક હા એ તો શું ઇન્જેક્શનનો પાવર હોય એટલે વાંધો ના આવે લગભગ તો. એટલે તાર ભાભાને તીન થતું હતું કે હજી અહીં વારો આવીએ નહીં, હું દાંત અમુકના ફીટે બાઈને કરતા હતા, ઠીક હા બીજે દવાખાને વયા જાય. પણ મને હું એમ થયું કે અટાણ નાની સાંગ હોય ને એ સારી જ હોય ભણતર, હા હા ભણતર ને બધું સારું જ હોય, બહુ ઓલું તો હોય જ નહીં. એટલે છોકરો બહુ સારો ડિગ્રી છે ટૂંકમાં. ઠીક હા એનું કામ સારું છે. ભાણવર દવાખાનું હે, નામતા કદાચ બારને ના આવડે ને કાગળિયા કે આપણી પાસે કંઈ હજી આવ્યું નથી એટલે ખબર નથી, પણ દાંત ડાયઢું જે કંઈ તકલીફ હોય ને તો કામ બહુ સારું હોય એમ કહે હે બા. અને બિલમાં હાવ ફોરો, અમારે ખંભાળ્યું તો લૂંટવા સિવાયને કામ નથી કરતું, ગમે વસ્તુ લેવા જાઓ ફાડ જ કરે ડબલ તબાલ. અને આ બાજુ સુરભીબેન ઓઢીને લંબાવીને હોતા હે. કેમ છે? થોડા થોડા માથા દુખ રહા હે. કેમ? નોર્મલી તો દુખીએ જ આપણે, થોડું થોડું દુખે. તો ખાઈને હાલવા ચાલવાનું વધારે રાખો, મોબાઈલ ટીવી જોવાનું ઓછું કરો, ટાઈમે સૂઈ જાઓ કાં ભાઈ, બરાબર ને? હો અને દવા ટાઈમ ટુ ટાઈમ પી લે. અટાણ પીધી ગોળી કઈ અને નોર્મલ દીધી હતી ને એમાં ભેગી દીધી, ઉતરે છે ને એનથી ના ઉતરે ને તો પછી એના પછીની હજી એક દીધી એ પીવાની. ઠીક તો શું થયું હવે? પૂરું પડ્યું? તો વાંધો નહીં, હાલો ભાઈ. એવું છે ભાઈની તબિયત શું કહે છે? એમ તો સારી છે, પણ ખાધું છે બપોરા કર્યા છે? બપોરે નથી કર્યા, પછી એના અહીંયા થોડાક મમરા ને વેફર ને ખાતી હતી, ઉઠી જવું થતું. એવું હા ભાઈ, અમારે એક પછી એક ચાલુ થઈ ગયા છે સભ્યો માંદા થવાના. હાલો છોકરા ઘડીક આરામ કરે છે તો ટાઈમમાં 5:30 થવા જાય છે. હવે વિડીયો થઈ જાય છે લાંબો, આપણે વિડીયોનો અહીંયા એન્ડ કરી દઈએ. ફરી મળી નવા બ્લોગમાં, ત્યાં સુધી આવજો. રામ રામ.